હજી અવાજ એટલો બુલંદ હોવો જોઈએ કે જ્યાં પણ કોઈ પણ લવ જેહાદી આ અવાજને સાંભળતો હોય, કોઈ પણ ગૌ હત્યારો આ અવાજને સાંભળતો હોય તો એના હૃદયમાં એક ડર બેસવો જોઈએ કે હિન્દુ સમાજ હવે જાગૃત થઈ ચૂક્યો તો એટલો જોરથી જય શ્રી મંચસ્થ પૂજનીય સંતો, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો અને આપ સૌ હિન્દુ ભાઈઓ, આજનો જે વિષય છે કે 3 મહિના થયા, 3 મહિનામાં 90 દિવસ હોય. કેટલા દિવસ હોય? 90 દિવસ હોય. આપણે એક બાજુ દાઉદને પાકિસ્તાનથી પાછો લાવવાની વાતો કરતા હોઈએ અને 90 દિવસથી જો હિન્દુ દીકરી જે વિધર્મી ભગાડી ગયો હોય એ જો આપણને પાછી ન મળે તો ખરેખર આ હિન્દુ સમાજ અને પ્રશાસન બે માટે શરમનો વિષય છે. 3 મહિના થયા. તમે વિચારો, એક અભણ દીકરી છે, એ પોલીસ એને નથી પકડી. એ ક્યાં ગઈ? એ જીવિત છે? એ મરી ગઈ? શું હિન્દુ સમાજે આ દીકરીને ભૂલી જવાનું? આપણે કેટલા દિવસ ધીરજ રાખવાની? કેટલા દિવસ સંવાદ કરવાનો? આપણે અનેકો વખત પ્રશાસન સાથે વાત કરી, અનેકો વખત સામાજિક લોકો સાથે વાત કરી કે ભાઈ આ દીકરી આપણે કોઈ પણ ભોગે પાછી જોઈએ. પણ જ્યારે પ્રશાસન આ દીકરીને પાછી લાવવા માટે સદંતર નિષ્ફળ નીવડ્યો ત્યારે યુવાનોએ વિચાર્યું કે હવે હિન્દુ સમાજમાં પ્રાણ છે, હિન્દુ સમાજ સૂઈ નથી ગયો, હિન્દુ સમાજ પોતાના લોકતાંત્રિક અધિકારો માટે જાગૃત છે અને જરૂરત પડે તો હિન્દુ સમાજ પોતાની રીતે પણ પોતાની દીકરી વાપસ લાવી શકે એની સાબિતી રૂપે આજનો આ કાર્યક્રમ છે. કારણ કે આ કોઈ એક સમાજનો વિષય નથી. હું રાપરમાંથી પ્રવેશ્યો ત્યારે અનેક દુકાનો ખુલી હતી. ભલે હોય દુકાનો ખુલી, એનાથી મને મતલબ નથી, પણ જેની દુકાનો ખુલી છે, જે હિન્દુઓ છે, હું એવા લોકોને પણ કહેવા માંગીશ કે આ કોઈ એક સમાજનો વિષય નથી, આ કોઈ એક ઘરનો વિષય નથી. આજે જે સમાજ અને જે ઘર સાથે બન્યું છે, કાલે તમારા સુધી પણ આ રેલો પહોંચશે, કાલે તમારા સુધી પણ આ લવ જેહાદીઓ પહોંચશે. ત્યારે શું તમે કયા મોટા લોકોને કહેશો કે અમારી મદદે આવો? જો તમે કોઈનામાં નથી આવતા, તમે 2 કલાક તમારા દુકાનો તમારી બંધ નથી કરી શકતા, તો શું આ કોઈ પ્રાઇવેટ કાર્યક્રમ છે? આ હિન્દુ સમાજના બેનર નીચેનો કાર્યક્રમ છે. એમાં જો તમે 2 કલાક તમારો વ્યવસાય બંધ ન કરી શકતા હો તો તમારા માટે આ શરમજનક છે. આવા અનેક કિસ્સાઓ કચ્છમાં રોજ બરોજ ઉદ્ભવે છે. આ ખાલી પૂર્વ કચ્છની વાત નથી. આ પૂર્વ કચ્છની સુથાર સમાજની એક પરિણીતા અને એના 7 વર્ષની દીકરી છેલ્લા 12 મહિનાથી લવ જેહાદમાં ફસાઈને ગુમ છે. એનો કોઈ પતો નથી. તો મારે પ્રશાસનને કહેવું છે કે અમારે દીકરીઓ ભૂલી જવાની, અમારે કોઈ શ્રદ્ધાને ભૂલી જવાની કે એના 35 ટુકડા થઈને પાછા બ્રિજમાં અમને કોઈ આપતા બાપવામાં આપો આવે. ત્યારે આજે સમય છે જાગૃત થવાનો. અહીં કોઈને મારી નાખવાનો વિષય નથી, અહીં કોઈને ડરાવવાનો વિષય નથી, પણ ચોક્કસ તમારા અને મારામાં એટલું ખમીર તો હોવું જોઈએ, એટલું શૌર્ય તો હોવું જોઈએ. આપણે એટલા બધા નમાલા ન બની જઈએ કે કોઈ આપણી બહેન દીકરીમાં હાથ નાખે અને આપણે અવાજ પણ ન કરી શકીએ, આપણે પ્રશાસન સામે ભેગા થઈ અને પ્રદર્શન પણ ન કરી શકીએ. તો આપણી મર્દાનગીમાં પણ મને એમ લાગે છે કે આપણી મર્દાનગી ઉપર આ શરમજનક વાત છે. ત્યારે રાપરની સમસ્ત હિન્દુ સમાજને અહીંથી કહેવા માંગીશ કે સમય છે જાગવાનો. છેલ્લા 4 વર્ષમાં પૂર્વ કચ્છમાં 3 હત્યાઓ થઈ છે. આ નાની સૂની વાત છે. છેલ્લા 4 વર્ષમાં કચ્છમાં 8 હિન્દુઓની હત્યાઓ થઈ છે. લગભગ હર મહિને લવ જેહાદ થાય છે. નાબાલિગ દીકરીઓને ફસાવવામાં આવે છે. ગૌ હત્યા હર મહિનાનો વિષય છે. હિન્દુઓ સાથે આર્થિક ચીટિંગ હર મહિનાનો વિષય છે.
ના હુમલાઓ હર મહિનાનો વિષય. ત્યારે વર્તમાનમાં જાગી જાઓ. આ રાક્ષસ છે એ કોઈને નહીં મૂકે. અને કોઈ સમાજ એમ કહેતું હોય કે અમારી દીકરી નથી, તો ચોપડો જોઈ લેજો. કચ્છમાં કોઈ એવો સમાજ નથી જેની દીકરી લવ જેહાદનો ભોગ ન બની હોય.